જય મહાદેવ મિત્રો, હું છું વિજય ગોસ્વામી અને તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજ. આજે આપણે એક સરસ મજાની હોટલમાં ગોવામાં રોકાણા હતા અને જે સ્ટે કર્યો હતો એનું એક તમને 5મા માળે અમારું જે રોકાવાનું સ્થાન હતું અને જે અમારું જમવાની વ્યવસ્થા જે કંપનીએ કરી હતી એના વિશે થોડુંક હોટલ વિશે અને કંપનીના મેન્યુ વિશે આપણે જાણશું થોડોક. અમારી સાથે છે અમારા મિત્ર તુલસીભાઈ ડાભી, એ પણ આ ગોવાનો દરિયો છે. મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું મહાદેવની મોજમાં. ફરી એકવાર આપણે ગોવા માટે રેડી થઈ ગયા છે. કાલે અમે જે ગોવાનો બીચ તમને બતાવ્યો હતો, આજ એ બીચ ઉપર અમે જવાના છે બીચ ઉપર અને અમારી બલેનો તૈયાર છે. તો લેટ્સ ગો એન્ડ એન્જોય ગોવા. વેલકમ ટુ કોલવા બ્રિજ. અમે ગોવાનો એક કોલવા નામનું ગામ છે અને ગામની આગળ થોડો બીચ છે, ત્યાં અમારી કાર પહોંચી ગઈ છે. અમે તુલસીભાઈ અને અમારા સાહેબ અમે પહોંચી ગયા છે. ધીરે ધીરે આપણે આગળ વધી કોલવા બીચ તરફ. કઈ રીતનું એમનું વાતાવરણ છે, કઈ રીતની એક્ટિવિટી છે, દરિયો તો ધૂધકારા મારે છે. હવે આગળ આપણે જોઈ, ત્યાં સુધી બન્યા રહેજો. હરેક એક્ટિવિટી તમને બતાવવામાં આવશે. જય મહાદેવ.
પ્રવેશદ્વારમાં અમે ઘોડા પોટે પહોંચવાના છે. અહીંયાથી પાછું એક બીચ છે એ પણ નજીકમાં છે 2 કિલોમીટરમાં. તો વળતા અમે ત્યાં પણ બીચ ઉપર આંટો મારવાના છે. રહ્યા છો દરિયાકાંઠાની બધી હોડીઓ અહીંયા લંગરાવેલી છે કાંઠા ઉપર. આ બધી તમે ગાડીઓ જુઓ છો એ રેન્ટ ઉપર અહીંયા મળે છે. 500થી લઈને 700-1000 રૂપિયા સુધીની રેન્ટ ઉપર તમને પર ડેની મળતી હોય છે. અને આ બધા ટુરિસ્ટો અહીંયા આવતા હોય ને આ છે આપણે પોર્ટ તરફ જવાનો રસ્તો છે. ચાલો આપણે પોર્ટ તરફ અંદર આગળ વધીએ. પ્લાનમાં અમારે થોડોક ચેન્જ આવ્યો છે. થોડોક નાસ્તો અહીંયા કરી અને પછી આપણે પોર્ટ તરફ આગળ વધવાનું છે. કારણ કે કિલ્લો છે અને 1 કિલોમીટરનો ઘેરાવો છે, તો એમાં દોડવામાં જવામાં આપણને સરળતા રહે એટલે. અને હવે આપણે માણીશું લૈજતદાર ફેમસ અમારા મિત્ર ભાઈ શ્રી રમેશભાઈ જેઠવાની. સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. હવે ભેળ સરસ મજાની થોડોક નાસ્તો કરી લઈશું અને પછી આગળ કિલ્લા તરફ વળશું. ડુંગળી બધા નાખ્યું છે યમ્મી મસ્ત રમેશભાઈ. લજેતદાર સરસ મજાની ભેળ ખાઈ લીધી છે અને હવે આપણે જાય છે કિલ્લા તરફ. તો ચાલો આપણે કિલ્લો જોવા માટે જાય. વરસાદ આવવા મળ્યો છે, થોડી વાર રાહ જોવી પડશે, પછી આપણે વરસાદ રહ્યા પછી જવું પડશે. તો અમે અહીંયા મોડા પહોંચ્યા છીએ થોડાક, અને હવે કિલ્લો જોવાની અંદર એન્ટ્રી મનાય છે, પણ હવે આપણે જોઈ લઈએ આગળ અંદર ગાડી આવવાના છે પણ